ધરતી આવી ત્યારથી આજે ને આવનારા સમયમાં આદિવાસી રહેવાનો છે, એને કોઈ હટાવો નથી. પણ આજે આપણે બધા એમ કહીએ છીએ, વાતો કરીએ, અમારી જેવા ભાષણ કરીએ કે આદિવાસી આ ધરતીનો મૂળ માલિક છે. પણ આજે તમે વિચાર કરો, માલિક જેવા છે આપણે માલિક રહ્યા? ધરતીના માલિક કોણ? આદિવાસી. બાબા રામ પહેલાના વિચાર કરો, આ ધરતીનો જન્મ ધરતી થઈ ત્યારથી બાબી સબરી કહેવાય કે રામ જ્યારે મળ્યા ત્યારે આપણી બાબી સબરીની ઉંમર કેટલી હશે? 100 વર્ષની આસપાસ. એટલે ધરતી જ્યારે ધરતીમાંથી પેદા થયો, કોઈ પેદા થયો આ મનુષ્ય તો આદિવાસી છે. પણ આજે વર્ષોથી આદિવાસી હાંસિયામાં કેમ ધકેલાયો? આદિવાસીના હક, જળ, જમીન, જંગલ માટે કેમ લડતો આવ્યો? તો મિત્રો, આજના પ્રસંગે આપણે બિરસા મુંડા ભગવાનની જો વાત કરીશ, કોઈ નહીં પાર્ટી, નહીં પક્ષ, નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, અન્ય પાર્ટી કોઈ નહીં, પણ આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર. લડો તો આદિવાસી માટે, આદિવાસીની એકતા. જો ભાઈ, અંગ્રેજો વખતે શું હતું? ભાગલા પાડોને રાજ કરો. આજે પણ શું છે? ભાગલા પાડોને રાજ કરો. પંચાયત પાર્લામેન્ટની આદિવાસી આપણા સભ્યો છે કે નહીં છે? તાલુકા સભ્ય આપણો, સરપંચ આપણો. દિલીપસિંહ બોરિયા કમિટીએ ત્યારે કીધું હતું કે આદિવાસી માટે લડો. તો આદિવાસીને આપણો હક મળ્યા છે, પણ આપણે પૂરેપૂરા જમીન ઉપર આપણા હક આપણને મળતા નથી. એના માટે આપણે જાગવાની વારી. ત્યારે મિત્રો વાત કરીએ બિરસા મુંડા ભગવાન, એનો જન્મ 15 નવેમ્બર 1875 ની અંદર ઝારખંડમાં ઉલી હતું. તેના ગામમાં અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજો આપણે કર માટે આપણા બાપ દાદાને બેડીઓ ચલાવતા હતા. આદિવાસી ઝારખંડની અંદર આપણો આદિવાસી આખા દેશની અંદર 29 રાજ્યો એવા છે કે ત્યાં આદિવાસીની વસ્તી છે. ઘણી બધી આપણા દેશની અંદર આપણે આદિવાસીઓની વસ્તી છે. પણ ઝારખંડની અંદર આ એક વીરલો પેદા થયો. એના માટે જોરદાર તાળીઓથી આપણે બિરસા મુંડા ભગવાનને આજે એને નમન વંદન કરીએ. ત્યારે નાની ઉંમરે મિત્રો વિચાર કરો, 25 વર્ષ, કેટલા? જિંદગીના 25 વર્ષ. આપણે 25 વર્ષ જીવીએ, 50 વર્ષ, બધા કહે 100 વર્ષ જીવ્યા, પણ કેમ જીવીએ? એવું સારું બેઠા તો કાને પણ કેમ નથી જીવવાનું? આપણો જાગવાનો સમય આવી ગયો છે. હવે જો આદિવાસી ના જાગૃત થશે તો આપણું કશું રહેવાનું, આપણા મૂળ માલિક રહેવાના નથી. એટલે તમે આજના દિવસે સંકલ્પ લો. એના માટે કુલ ગુણવામ, એના માટે આપણા બિરસા મુંડા ભગવાને 20 વર્ષની ઉંમરે 1895 ની અંદર એ 20 વર્ષના થયા. આજે આપણે 20 વર્ષનો યુવાન ધારેથી કરે એવો બિરસા મુંડા કેમ બન્યું? આજે ભગવાન કેમ પૂજાયા? એને ભગવાન કેમ કહેવામાં આવ્યા? કે યુવાન એનો તરવરતો, એનું લોહી, એને વિચાર કર્યો કે મારા દેશ માટે, મારા સમાજ માટે, મારા આદિવાસી ભાઈઓ માટે આજે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થવાનું છે. એના માટે આંદોલન કર્યું. એની પાસે વધારે માણસ હતા, 400 કે 500 માણસથી શરૂઆત કરી. અંગ્રેજો અમે લડાઈ કર્યા, આપણા અંગ્રેજોના થાણા ઉપર ચડાઈ કરી, યુદ્ધ કર્યા. હાથમાં હું હતું ફક્ત તીરકારિયાના કામથી. એ કામતો હતું. અંગ્રેજો પાસે શું હતો? તોપ ને ગોળા હતા. તોપ ગોળા હતા લડવાનું, બોમ્બ આપણે લડવાનું. એકલો એક વીર મુછાળે લબરીઓ મૂછ જોવાની તરવૈયો આજે નીકળી પડ્યો કે મારા આદિવાસી માટે, મારી જળ ને જંગલ ને જમીન જે હતી, અંગ્રેજો બધા ઝાડવા કાપી કાપીને ઉદ્યોગો સ્થાપવાના હતા. એના માટે આપણા જંગલોનું કટિંગ થતું હતું. આપણી જમીન હડપ કરતા હતા અંગ્રેજો. ત્યારે બિરસા મુંડા ભગવાને પોતાના સમાજ માટે આગળ આવ્યા અને લડત શરૂ કરી. 20 વર્ષની ઉંમરે તેઓએ એક આંદોલન શરૂ કર્યું અને 1997 ની અંદર આપણા માટે લડતા લડતા જેલમાં પુરાયા. જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછું આંદોલન કર્યું, થાણાનો નાશ કર્યો. આપણા હજારો આદિવાસી મરી ગયા. આદિવાસીનો ઇતિહાસ બધું કેમ ઉજાગર ન થયો? આજે બધાનો આદિવાસીનો ઇતિહાસ નથી. એનું કારણ શું? આ દેશ માટે, ધરતી માટે એક ક્રાંતિકારી. આજે બધા કહે કે આજે બિરસા મુંડા આદિવાસીનો ભગવાન. ભાઈ, અમારો એકલાનો ભગવાન નથી. આ ક્રાંતિકારી નેતા છે. આ દેશ માટે શહીદ થયેલો માણસ છે. એ આદિવાસીનો એકલો નથી, નહીં, સમગ્ર વિશ્વની તમામ માટે, આ ધરતી માતા માટે જન્મ લીધો માના પેટે કુકે. આજે તમે બધા આજે બીજા શરમાય છે. હું છાતી કોકીને બોલતો, મારી માં આદિવાસીના પેટનો હું જન્મ્યો તો આદિવાસીની વાત કરીને કરીને કરવાના. ઘણા લોકો શરમાય છે તો આદિવાસી નથી, આપણે નહીં બોલવું જોઈએ. ઘણા કે રાજ હોતા બોલો, રાજ બોલીએ. અમારી આઈ નાઈ કેટલા, બાને બા કેટલા, કઈ મમ્મી પપ્પા કેટલા, આપણે કોઈ કેટલા કોઈ જાણ્યું? આપણું આઈ બા
આપણે માને આઈ કહીએ અરે બાન બા કેતેલા મોટો એન બાબો કી નાનો એન કાકો કી આપણો ભાઈ મોટો એન દાદો કી આ સંસ્કૃતિ આપણી ભૂલાઈ રહી આવનારી પેઢી આપણને માફ નહીં કરે જ્યાં સુધી આપણી સંસ્કૃતિ આપણી બોલી ભાષા તુમડે પાણી પીતેલા પગોર હાંકતેલા ખેડતેલા જતેલા આવતેલા શાળા તાણતેલા આ બધું આ ટેકનોલોજીમાં ભૂલાઈ ગયું એ આપણે યાદ કરવું પડે કે નહીં કરવું પડે મારો આજે વાઘને શિયાળને સાપને કોઈને પથ્થર મારો તો એ ભાગી જશે પણ તમે મધપુરાને મધ નાખીને પથ્થર મારી દો એને પથ્થર મારો ગમે એવો બાવસ ગમે એવો રાજા એને પણ મધમાખીઓ ભગાડી શકે છે કેમ એની કઈ તાકાત છે એકતા છે એટલે આપણે મધપુરાની જેમ આદિવાસીઓ નાત જાત પાત પક્ષ વગર બધા એક થવાની જરૂર છે કહેવાય છે કે જાગવાની વારી જાગોર મારા આદિવાસી કઈ નિંદરામાં સુતાજો જાગો મારા આદિવાસી કઈ નિંદરામાં સુતાજો જાગવાની વારી આવી કઈ નિંદરામાં સુતાજો આપણે આદિવાસી એટલે બકરાને હવાના 4 વાગે કુકડા વાળતા આજે કુકડા નથી રહ્યા કુકડા વાળતો નથી એટલે આપણે ઉઠતા રહેતા આપણે કુકડા વાળતા આદિવાસી ભલે કુકડો નહીં ભલે કઈ નહીં આપણે ઉઠાઈ કર્યા જ નાખવાનું બકર નાખવાનું એ આદિવાસી એટલે મિત્રો મારે વધુ નથી કહ્યું ઘણા બધા વક્તાઓ છે એક જાહેર સભા દાહોદમાં છે અમે પણ ત્યાં થોડોક ભાગ લેવાના છે એટલે કદાચ થોડુંક અમારા નેતાઓ કે પછી અમે પણ એક સમાજની બેઠક છે એટલે જવાના છે એટલે તમારી પાસેથી રજા પણ માંગવાના છે પણ એ વક્તાઓ કે અમે સાંભળવાના છે પણ અમે આજે મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે આપણા હક્કો વાત રહી હવે વિકાસની શિક્ષણની આરોગ્યની મિત્રો આપણે કઈ પહોંચ્યા કોઈ ભણ્યા નથી ભણેલા ઘણા બધા આજે યુવાન મિત્રો આદિવાસી પરિવારમાં મને દુઃખ થાય છે દુઃખ સાથે વાત કરું છું આજે MA BEd ગ્રેજ્યુએટ MPhil થયા નોકરી મળતી નથી પણ એના માટે આપણે અધિકારથી લડવું પડે આપણા નામ ઉપર આદિવાસી ઉપર ઘણા બધા નોકરી ધંધા કરી રહ્યા તમે હું જાણું છું અમે હું જાણું છું પણ હું બોલતો નથી કેમ હું બોલવા જઈશ તો મને એમ થાય કે મને અહીંયા પાર્ટીમાંથી કાઢી દે કે મને કાઢી દે એના માટે મિત્રો દીવાની જરૂર નથી હું મારી ભીલંડા પેટે જન્મ છું આદિવાસી તમારું જે તેડું આવે અડધી રાતે હું આવવા તૈયાર છું પરિવારને કીધું પરિવારના મિત્રોને મેં વિનંતી કરું કે મિત્રો જ્યારે અમારી જરૂર પણ અમે રાજકારણમાં છે રાજનીતિમાં છે પણ તમારી પડખે જ છે તમે એમ વિચાર કરતા કે અહીંયા આવી છે તે એવું કંઈ નહીં એટલો હક અમારો સમાજનો મરવું તો સમાજમાં જીવવું તો સમાજમાં લગ્ન પ્રસંગમાં કોણ આવે આદિવાસી સમાજ આવે સમાજને તરછોડાઈ પોતે તરછોડાઈ જાય સીધી વાત છે રાજક કોંગ્રેસ કે રાજકારણ કરવામાં જે વિવેચન નથી એ સમાજમાંથી ફેંકાશે સીધી વાત છે ને ભાઈઓ સમાજ એટલે ત્યાં બધું હશે સમાજની સાથે રહો સમાજના વિકાસ માટે આજે મિત્રો કેવું નહીં પણ બધા સમાજની વાત કરો ઘણા બધા સમાજ છે આજે આપણા ગુજરાતની વાત છે ગુજરાતની અંદર પાટીદાર સમાજ આપણે બધા કરતા નોકરી ધંધા શિક્ષણની સંસ્થાઓ બધું એમની પાસે છે બધું જ કરી રહ્યા છે અન્ય સમાજની શિબિરો થાય મિટિંગો થાય હજારો લોકો ભેળા થાય ભોજન કરે ગમે તે કરે અને આદિવાસી ભેળા થાય એમાં દુઃખ કેમ થાય વધારે આદિવાસીનું દુઃખ કેમ થાય તમને ખબર છે આદિવાસી દીપારો બાફડો ઓશિયાળો મજૂરીઓ રહેવો જોઈએ આદિવાસી આગળ ને આવો એટલે એ તો એક વાર કૂતરાઓ બધા માલિક હશે કૂતરો પાળ્યો હશે અને કે આપણે દર્શને જઈએ આપણે કૂતરું એટલે કૂતરું ભાઈ એટલે કૂતરા દોડવાના એટલે બધા દીના ગામમાં મંદિરે જાય પણ કૂતરા પાછળ પડે ને ધરાય પછી દર્શન કરીને અહીંયા માલિક વાળા આપણો કૂતરો તો છે પણ એને મારી નાખે એ ઘેર આવ્યા પછી પૂછ્યું હું થયું ભાઈ કૂતરો એમ કે બીજા કૂતરાઓ હું વાત કરું મારા ભાઈ જા મળે તો આપણા મરાયા આપણા ઝઘડો બીજા કોઈ કરતા નથી એટલે સમાજને તોડવાની વાત સમાજને જોડવાની વાત કરી અને જો ભાગલા પાડવાનો રાજ કરશો તો સમાજ તૂટી જશે આ સમાજ ક્યારે આગળ નહીં આવે રાજકારણ છે લડવું હોય તો લડી લીધો કોઈ બી પાર્ટીમાં કોઈને ના નથી આજે ના છે કોઈને સમાજ માટે વાત કરવી પડે
સમાજ માટે કામ કરવું પડે એના માટે ના નથી કરતા ભાઈ 1000 પાર્ટી હોય બધા પોતપોતાનો કરો ધંધા કરો નોકરી કરતા હોય વેપાર કરતા હોય જે કરતા હોય કરો પણ જ્યારે આદિવાસીની વાત આવે ત્યારે બધા મિત્રો એક મંચ પર આવજો લોકો તો રાહ જોઈને બેઠા છે આ આદિવાસીઓને ભેળા થવા દેવાના નહીં એના માટે ઘણા બધા કરતૂતો થાય કાવતરા થાય આ લોકો જો એક થશે તો શું થશે મજૂરી કોણ કરશે બંગલા કોણ બાંધશે કે આજે કાઠિયાવાડમાં તમે વિચાર કરો મને હસવું આવે કેટલા દુઃખ થાય છે આપણે આદિવાસી આજે ગુજરાતને ખૂણે ખૂણે કપા કરે મગફળી કરે કેમ આજે આપણે પાસે જમીન નથી ઓછી છે એટલે આપણે મજૂરી કરવી પડી રહી પણ આ વિસ્તારમાં જો આપણે સુખ સગવડો મળે તો આપણે ઘેર બેઠા ધંધો પણ આપણે કરી શકીએ એટલે આપણા મા બાપ આજે વિચાર કરો કે મોટી વસ્તી આજે આપણી બહાર છે આપણો આદિવાસી આજે મજૂરી માટે ભટકતો થયો સરકારોને બધી કે આદિવાસીના 75 હજુ આદિવાસીનો વિકાસ જોઈએ તો થયો નથી એના માટે કોણ જવાબદાર છે આદિવાસી આગેવાનો કોણ છે મિત્રો હું પણ આપણે પણ જવાબદાર છે કે આપણા આદિવાસી માટે આપણે લડવું જોઈએ આપણા હક અને અધિકારો માટે લડવું જોઈએ આદિવાસી કેમ પાછા આપણે કેમ બંગલા નથી આપણે કેમ 40 લાખની ગાડી નથી ફરતા એના માટે બધા એક થવાનો સમય છે અને મિત્રો આજે મારે વધુ નથી કેવું બિરસા મુંડા ભગવાન 1900 ની અંદર એમને જેલવાના પુરામાં 1900 સાલમાં જેલમાં પૂરવામાં આવ્યા એનું મોત રહસ્યમય હતું સમજી લો કે જે પોઈઝન સ્વીટ પોઈઝન એને